અને આપણે એ જ નક્કી થયું મારા ને તમારા મનમાં કે બાબા રામદેવનો અવતાર તો કે ભેરવાને મારવા માટે થયો, ભગવાન રામનો અવતાર તો કે રાવણને મારવા માટે થયો, કૃષ્ણ પરમાત્માનો અવતાર તો કે કંસને મારવા માટે થયો. એ મારી તમારી ગલત ફહેમી છે. ભગવાન કોઈને મારવા માટે છે આવતું, ભગવાન ઉદ્ધાર કરવા માટે આવે છે અને તારવા માટે આવે છે. અને જો એને મારવા જ હોય તો ભ્રગુટી વિલાસ સૃષ્ટિ લઈ હોય, આંખના પલકારામાં બધું સર્જન કરી નાખે એમ છે, આંખના પલકારામાં એ વિસર્જન કરી નાખે છે. બહેનો માતાઓ તમે રોટલા કરતા હો તમને ખબર હોય, તાવડીમાં રોટલો તમે આમ ફેરવો આટલી જ વારમાં પૃથ્વીને ફેરવી નાખે, આટલી જ વારમાં આમ કરી નાખે. શું કામ? કરતા હરતા ભરતા છે. એને આવવું પડે, રોવું પડે, લીલા કરવી પડે, એટલી બધી વાર ન લાગે. પણ શું કામ આવે છે? કે ઉદ્ધાર કરવા માટે. અને હું તમે જે ભૂલી ગયા છીએ મનુષ્ય અવતાર મળ્યા પછી એને હાસો રસ્તો બતાવવા માટે આવે છે. ઊંચ નીચ ઘરે અવતારે આખિર સંતના સંત. જ્યારે પાપાચાર વધે છે તારે કાં કોઈ સંત આવે, કાં કોઈ ભક્ત આવે, કોઈ મેઘધારી આવે, કાં કોઈ સતી આવે, કાં કોઈ સતી આવે, અને કે અમારો પરમાત્મા પોતે અવતરણ કરે છે આપણને એક રસ્તો બતાવવા માટે. આજ હું તમે ભૂલી ગયા છે. આપણે ભણ્યા ખૂબ, આપણે ભણાવ્યા ખૂબ, પણ આપણા જૂના ડોહલા આપણને કહેતા ભણ્યા પણ ગણ્યા નહીં. આજે આપણા ભણતરમાંથી જે સનાતનનું મહાન સૂત્ર છે, માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, આચાર્ય દેવો ભવ, એ વયું ગયું. જે આજ હું તમે એક દોટમાં છે, દોટમાં વાવવું જોઈએ, પણ ક્યારેક અલગ ધણીની ખોજમાં પણ વાવવું જોઈએ, દોડવું પડે. પૈસાની મારે પણ જરૂર છે, તમારે પણ જરૂર છે, પણ થોડોક તો મેરી ભાઈ બહેન આ મંડપ પંડાળમાં બેસીને વિચાર કરવો પડે કે પૈસો કોને દોપ લાગ્યો, કોને કામ લાગ્યો. આપણે 1.5 વર્ષ સુધી ઘર બેઠા આખોતરો કર્યો, કર્યો કે ન કર્યો? બધાની પાસે પૈસો હતો, સંપત્તિ હતી, સત્તા હતી, છતાં કોરોના કાળમાં કોઈને પૈસો નથી કામ લાગ્યો. કોઈની સત્તાએ કામ નથી લાગી. જેની પાસે સત હતું એ જ કામ લાગ્યું છે, જેની પાસે ભક્તિની મૂડી હતી એ કામ લાગી છે. અમારા નકળંગની કળા તમે જુઓ, 12 બીજના ધણીની કળા તમે જુઓ. વર્ષો પહેલા આપણે જોયું કે 26મી જાન્યુઆરી ધરતીકંપ આવ્યો ત્યારે આપણે કોઈ ઘરમાં નહોતા કરતા, કોઈ ઘરમાં નહોતા કરતા, ને 12 તંબુ નાખીને પડ્યા હતા કે હમણાં આંસકો આવશે, હમણાં આંસકો આવશે. તેથી ઘરમાં નહોતા કરતા. અને 1 વર્ષ એવું કાઢ્યું કે ઘરમાંથી કોઈ બહાર નહોતા નીકળતા. આ કોરાનો કાળ, આ પરમાત્માની કળા છે. એમાંથી હું તમે પસાર થઈ ગયેલા છે કે ન સત્તા ન સંપત્તિ કામ લાગે. ભૂલેલા છીએ હું તમે એને રસ્તો બતાવવા માટે રામદેવ કથા છે. આજે હું તમે આખ્યાન દ્વારા જોઈ છે તો એવું નથી. ભેરવાને મારવા માટે નહીં, ઉદ્ધાર કરવા માટે આવે છે. રામ એટલા માટે આવે છે. ઘણા લોકો એમ કે કથા અને સત્સંગ ને ભજન આ બધું શું છે? આ બધા ખોટા ખર્ચા નથી. ખોટા ખર્ચા નથી ભાઈ. તું આવતો તને ખબર પડે. તમે તમારા ને મારા હૈયા પર હાથ મૂકીને આપણે ખ્યાલ આવવો જોઈએ કે આપણે આવ્યા છીએ હું લેવા. અમારું તુલસી કહે છે, બડે ભાગે મનુષ્ય ધન પાવા, બડે ભાગે મનુષ્ય ધન પાવા, બડે ભાગે મનુષ્ય ધન પાવા, બડે ભાગ્ય મનુષ્ય ધન પાવા. સુરય દુર્લભ સદા ગ્રંથન ગા, સુર દુર્લભ સદ
ગ્રંથન ગાવા સુર દુર્લભ સદ ગ્રંથન ગાવા ઘણે ભાગે મનુષ્ય તને પાવા મળે ભાગ્ય મનુષ્ય તન પાવા. જો આ વિડિયો તમને ગમ્યો હોય તો જય રામાપીર લખીને કમેન્ટ કરજો, શેર કરજો અને ધર્મભક્તિ ચેનલને સબસ્ક્રાઇબ કરજો.